મુક્તાનંદ સ્વામી જેવા મહાસંતનું હૃદય તો જુઓ. સ્વામી ભેગા ભણનારા સંતો રહેતા 15-20. સ્વામી એને અભ્યાસ કરાવતા. કાર્યાણીમાં હતા, અક્ષર ઓળી છે ને, પાસે ઉતારો તો નાના પછી ભિક્ષાના રોટલા આવે, રોટલા મૂકવા માટે કાંઈ ન હોય એટલે સિંદરું બાંધે, અને એમાં રોટલા ટાઢા રોટલા થાય કે ગરમે ગરમ આપે, એ રોટલા કાણું પાડીને સિંદરા પરોવીને ગાંઠું વાળતા થાય, એટલે કૂતરું બિલાડું કોઈ આ નડે નહીં. તે સંતો બધા ભણનારા છે. સ્વામી ક્યાંક પધરામણી બહાર ગયા છે અને લેટ બહુ પડ્યા, 12 1 થયો. હવે ભૂખ તો કોને ન લાગે. મુક્તાનંદ સ્વામી મોડા પડ્યા અને સંતોએ પછી 2-4 રોટલા ઉતાર્યા, બિસ્કિટ, અને સંતોએ હાથમાં ટુકડા લીધા. જ્યાં હાથમાં રોટલા ટુકડા લીધા ત્યાં મુક્તાનંદ સ્વામી આવી ગયા. સંતો ધ્રુજી ગયા, પણ સ્વામી એ સેકન્ડમાં વર્તી ગયા. સંતો એ કંઈ રોટલા બોટલા છે, ભૂખ બહુ લાગી છે? હા સ્વામી છે, લાવો 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 ખાઈ. અરે સ્વામી લઈને બેઠા, સંતોને બેહેરા, સેકન્ડમાં હમણાં માતૃ વાત્સલ્ય આ છે. અરે સંતો અરે 50-60 સંતો સ્વામી અરે મોટું મંડળ મારે રાખતા, જીવનના ઘડવૈયા હતા. તે એકાદશી આદિ વ્રતો ગયા એટલે 2-2 દિવસના ઉપવાસ હશે, અને એમાં કાંઈ નહીં મળે. એમાં એક ગામમાં બ્રાહ્મણનું ઘર, થોડા હરિભગત જેવા બ્રાહ્મણ, એટલે સ્વામી રોકાવ. સ્વામી સમજે ગરીબડો ભગત છે. સ્વામી કે આગળ નહીં સ્વામી, હું ખીચડી બનાવું, તમે જમી લો. અને બ્રાહ્મણે ખીચડી બનાવી, પણ સંતોએ કીધું તો ખટરસના વર્તમાન ચાલે છે. ખટરસના વર્તમાન એટલે શું? તમારી ગોળ્યા નથી. મુક્તાનંદ સ્વામી ઓલા બ્રાહ્મણને કીધું ખટરસના વર્તમાન એટલે 6 પ્રકારના રસ લખ્યા શાસ્ત્રમાં, એમાં એકેય રસ ન આવતો. આપણે હરિપ્રસાદ સ્વામી ખટરસનું વર્તમાન કરતા, વ્રત કરતા મહિનો, અને એમાં કોરી રોટલી અને કાકડી, આ 2 વસ્તુ ખાવાની. એમાં કોઈ પ્રકારનો અંદર સ્વાદ ન હોય, મોળું હોય ને. હવે કોરી રોટલી કેવી હોય, કાકડી કેવી હોય, બસ આ 2 વસ્તુ લઈને 1 મહિના સુધી વ્રત કરતા હરિપ્રસાદ સ્વામી. ખટરસ, સંતોને ખટરસ એટલે એમાં ઘી તેલ મરચું કાંઈ ના આવે, મીઠું ન આવે. એટલે આને કીધું ભાઈ ખટરસ એટલે મીઠું નહીં નાખતો અને ઘી નહીં નાખતો. ખીચડી બનાવી પણ ઠાકોરજીને થાળ ધરવા પૂરતી થાળીમાં ઘી નાખી દીધું, અને એ પ્રસાદીનું નાખ્યું ટોપમાં, હલાવી નાખ્યું. પણ જૂના વખતનું ઘી ભાઈ, અહીંયા ઘી તવાતું હોય તો હાથને કરે સુગંધ આવતી. એમ સંત પત્તરમાં પીરસાણું, પણ જ્યાં કોળિયો લીધો આત્માનંદ સ્વામી ત્યાં જોયું, અનીડો વર્તમાન લોપાય છે, ઘી છે. સંતો ઊભા થવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી જોયું કે આ ગરીબડો બ્રાહ્મણનું અંતર ભાંગીને ભૂકો થઈ જાય. આ સંતો ભૂખ્યા થઈ જાય. તો બીજી બાજુ સંતો 2-3 દિવસના ભૂખ્યા છે. એ જ વખતે મુક્તાનંદ સ્વામી કે સંતો બેસી જાઓ, બધા જમી લો. પણ સ્વામી કે જે કંઈ દોષ લાગશે મારે કોચવા હે, ખીજા હે, હું બધું માથે, એટલે તમે જમી લો મારા વચનથી. જમાડ્યા હોય ને આપણી જેવા બહાદુર 2-4, એ ન જેમાં. પછી મહારાજ પાસે ગયા, મહારાજ એકને ભેટવા મળ્યા, 3ને ન ભેટા. મહારાજ ક્યાંય વર્તમાન લોહી પાસે કોઈને નહોતા. જેમાં એ દુનિયામાં ધર્મો કેટલા, પણ વ્યક્તિ માટેના જે ધર્મો છે, જીવનના જે ધર્મો છે, સમાજના ધર્મો છે, બધા ધર્મમાં શાસ્ત્રમાં લખ્યું છે સૌથી મોટો ધર્મ અહિંસા પરમો ધર્મ. શિક્ષાપત્રી ધર્મશાસ્ત્ર છે. 10 શ્લોક તો આશીર્વાદ ને ભલામણના છે, પણ 11મા શ્લોકથી શિક્ષાપત્રી શરૂ થાય છે. શરૂ થતાં સીધું હું આવ્યું કશ્યાપી પ્રાણીનો હિંસા, અને સીધા 3 થી 4 શ્લોક આ અહિંસા ઉપર લઈ ગયા. માટે પહેલો ધર્મ કયો? દૂધપાકમાં ઝેરનું ટીપું પડે તો દૂધપાક ફેલ, લાડુમાં પડે તો ફેલ, પાણીમાં પડે તો. એક ઝેર વસ્તુ એવી છે કે જેની ભેગું ભળે એ ઝેર થઈ જાય. જેમાં ઝેર પડે એ ઝેર. એમ એ જ પ્રકારે જેમાં હિંસા ભળે એ અધર્મ, જેમાં હિંસા ભળે એ કોઈ પણ છે. અરે ભક્તિ હોય તો શું છે, જ્ઞાન હોય તો શું છે, જ્યાં હિંસા ભળી એટલે અધર્મ, અધર્મ ને અધર્મ. 1 મણ દૂધપાક હોય, કઢિયલ શું નાખો છો તમે? કેસર,
એવો દૂધપાક બરફમાં મૂકીને ઠંડો કરે પછી એક ટીપું ઝેર પડી ગયું, એને દૂધપાક કહેવાય ઝેર કહેવાય? એક જ ટીપું તો એ ઝેર. એમ થોડીક પણ જો હિંસા ભળી એટલે ઝેર થઈ જાય.